તો મિત્રો આપણે કબીરવડ પહોંચી ગયા છીએ. અહીંયા એટલા બધા વડ છે જુઓ, પણ ઉપર તમે ધ્યાનથી જો ને તો નકરા ચામાચીડિયા બેટ્સ દેખાશે તમને. જો કેમેરામાં તમને દેખાતા હોય તો બરાબર. આ નર્મદા તટ છે, જોઈ શકો છો. વાવ, અહીંયા હવે થોડી નાવમાં હોડીમાં બેસશું આપણે અને કબીરવડ જવા નીકળવાના છીએ આપણે. જો આ છે અમારો બંકો, કેમેરામેન વિપુલ સોઢા, બ્રધર નરેશ સોઢા, and here we come to નર્મદા રિવર. તો પાણી મોજ પડી ગઈ મિત્રો. આપણું ટાર્ગેટ છે ત્યાં જવાનું, ત્યાં કબીરવડ છે બરાબર. અહીંયા હોળીમાં બેસશું આપણે, અહીંયા નીકળશું. અને શું કહેવું છે તારું હીરો? મજા આવી જાય? તો શુક્લ તીર્થ અને કબીરવડ બંનેના દર્શન કરી લેવાના છીએ અમે. તો મિત્રો બંને રજો અમારી સાથે, મજા આવશે. એક વ્લોગ બનાવવાનો ટ્રાય કર્યો છે ફર્સ્ટ ઓફ ઓલ. હવે જઈએ છીએ. ગિમ્બલ વિમ્બલ છે નહીં આપણી જોડે, તો હાથથી જ આપણે બનાવવાનો ટ્રાય કર્યો છે. આ કેવો થોડો આમ પાણીમાં ઝૂલતો હોય ને એવું ફિલિંગ થાય છે. પાણીમાં ઝૂલતા ને એટલા ફિલિંગ થાય છે. થોડું જમ્પિંગ બી સારું લાગે છે. અને કઈ છે આના ભાઈ કંડક્ટર ડ્રાઈવર આપણે હોળીના? તો ભાઈ અહીંયા કોઈ હોળીના ડ્રાઈવર અહીંયા છે નહીં, અને આપણે છીએ ગાડીના ડ્રાઈવર બરાબર. એટલે સારું સ્ટીરિંગ બેરિંગ પકડતા ફાવે નહીં આપણને. અને એકદમ 21st સેન્ચુરીની ગાડી છે આપણી જોડે. જો થોડી ગરમીથી તો રાહત મળે છે અહીંયા, મજા આવશે. તો મિત્રો આપણે હોળીમાં તો બેસી ગયા, પણ એક જ વાતનું થોડો ડર લાગે છે, કેમ કે અહીંયા કેટલા માણસો હોળીમાં બેસે એનું કોઈ એક્ઝેક્ટ આંકડો નથી બરાબર. તો આપણે જે એક હાદસો થયેલો તમને યાદ હોય એમપીમાં, એક બાપુત્ર દીકરાને લઈને, તો તમે જોઈ શકો છો. તો નીકળી ગયા છીએ હવે કબીરવડ જવા. નર્મદા રિવર ક્રોસ કરીએ છીએ હવે. બોલો નર્મદા માત કી જય. તમારો બંકો તો ફાઇનલી ગાઈસ હવે આપણે ઉતરી ગયા છીએ ધીમેથી. જો અહીંયા ઉતરી જઈશું હવે. ફાઇનલી આપણે ઉતરી ગયા છે નર્મદા નદીના તટ પર, અને હવે જઈએ છીએ આગળની તરફ કબરવડી દિશામાં. જોઈ લો, તો આવું કંઈક પ્લાસ્ટિકનો બ્રિજ છે ભાઈ, જે હાલક ડોલક થાય છે બરાબર. સ્લીપરી છે થોડો, જો લપસી ગયો તો સીધા પાણીમાં. ચલો ચલો ચલો, આ નદીને કિનારો છે. આવો કંઈક નજારો છે નર્મદા નદીનો ભરૂચ ખાતે કબીરવડ. ઠીક છે, ચલો આગળ જઈને તમને બતાવીએ. તો ફાઇનલી મિત્રો આપણે કબીરવડ પહોંચી ગયા. જો અમારા નરેન્દ્ર મોદી વાદરો હોત ને વાદરો, તો આનો નંબર ખાલી પૂછડું જ નહીં, ખાલી ઓને પૂછડું જ નહીં, ખાલી જો પાછળ. બાકી યાર તમારું કોમ થઈ યાર. આ કબીરવડ તમને બતાવી દઉં જુઓ. અને અહીંયા એટલા બધા બેટ્સ, એટલે ચમાચડિયા ને ચમાચડિયા, તો એની સ્મેલ આપણને મતલબ ખબર પડી જશે, નાકમાં આવી જશે યાર. જોવા તો ખરા, અનબિલીવેબલ. ફળ લાગે, કાળા કલરના ફળ. નકરા બેટ્સ છે, એટલા બધા બેટ્સ છે, જીવતા ફળ ચમાચડિયા. અને તમને થોડોક નજારો બતાવી દઉં કબીરવડનો. જો આ છે લોકેશન કબીરવડનું. અહીંયા એટલા બધા વડ છે બરાબર છે. જુઓ, પણ ઉપર તમે ધ્યાનથી જો ને તો નકરા ચામાચીડિયા બેટ્સ દેખાશે તમને. જો કેમેરામાં તમને દેખાતા હોય તો બરાબર. ઠીક છે, ધ્યાનથી જોજો જરા પ્રમોશનમાં. આ બધા બેટ્સ જ છે, મતલબ જેટલા બચારાના કે ફળ નહીં લાગતા ને
એટલા બેટ છે અહીંયા છે. તો હવે ગરમી પણ એટલી જ છે. મને લાગે કે નદીનો કિનારો પર થોડી રાહત મળશે, પણ એટલી જ પણ ગરમી જ છે. આ ગરમીથી થોડું વધારે પડતું ડિહાઇડ્રેશન થાય છે. સો ફાઇનલી મિત્રો હવે કબીરવડથી આપણે નીકળી ગયા છે અને બાજુમાં જેસીબીનું કામ ચાલે છે નર્મદા નદીના તટ પર. તો હું ને નરેશ જઈએ છીએ. બાકી બધા હોળીમાં બેસી ગયા છે, અમારી રાહ જોઈ રહ્યા છે. બોટ ભરાઈ ગઈ છે અને ફટાફટ નીકળીએ હવે. તો ચાલો મિત્રો, મજા આવી ગઈ. થોડી ગરમી વધારે છે પણ ભલે નર્મદા નદીના તટ પર હોઈએ આપણે, ગરમી તો છે જ. બન્યા રહેજો અમારા સાથે, મજા આવશે. ચલો બાય બાય.